વાત કરીશું ભાવનગરથી। ભાવનગર શહેરના કાળાનાડ, તખેતસર અને ગીતા ચોક જેવા વર્ષો જૂના હિન્દુ વસવાટ ધરાવતા વિસ્તારોમાં મિલકતના સોદાઓને લઈને વિવાદ ઉભો થયો છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે અશાંત ધારો અમલમાં હોવા છતાં કેટલાક તત્વો ખોટા નામે અને છળ કપટથી મિલકતોના સોદા કરી રહ્યા છે। આ મુદ્દે સ્થાનિક રહીશો તેમજ હિન્દુ હિત રક્ષા મંચ દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે, જે મદદનીશ કલેક્ટર પ્રતિભા દહિયાની લેખિત રજૂઆત કરીને ગીતા ચોક, કાળાનાડ, કાળુબાર રોડ, રાધા મંદિર અને વાઘાવાડી રોડ સહિતના વિસ્તારોમાં વધતી શંકાસ્પદ ગતિવિધિઓ અંગે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। જે શહેરમાં મિલકત સોદા મુદ્દે વિવાદ ગરમાયેલો જોવા મળ્યો છે, જે અસંત ધારો હોવા છતાં સોદાને લઈને આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। જે રહીશો અને સંગઠન દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, જે બિલ્ડરો પર મિલકત હડપવાના આક્ષેપો થઈ રહ્યા છે, જે શંકાસ્પદ ગતિવિધિઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। જે શહેરમાં મિલકતને લઈને મુદ્દે વિવાદ વધેલો જોવા મળી રહ્યો છે, જે વિસ્તારોમાં વધતી શંકાસ્પદ ગતિવિધિઓ અંગે પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। જે શહેરમાં મિલકત સોદા મુદ્દે વિવાદ ગરમાયેલો જોવા મળી રહ્યો છે, જે સોદાના આક્ષેપો રહીશો અને સંગઠન દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, પણ બિલ્ડરો પર મિલકત હડપવાના આક્ષેપો થઈ રહ્યા છે। જે શંકાસ્પદ ગતિવિધિઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે, જે બિલ્ડરો પર મિલકત હડપવાના આક્ષેપો થઈ રહેલા જોવા મળી રહ્યા છે। બોલો, આપનું નામ? કેતનભાઈ વોરા। કેતનભાઈ, શું રજૂઆત કરવા આવ્યા? વિવિધ વિસ્તારના પ્રોબ્લેમ હતા, જે રોજનો રોજ પ્રોબ્લેમ હતા અસંધારા મુદ્દાના, એટલે વિસ્તાર વાઇઝના લોકોએ સર્વ સંપર્ક કર્યો અમારો। અમે જે સામાજિક કાર્ય કરીએ છીએ તો તે બાબતનું અમને રજૂઆત કરી, તમને કીધું આનો નિકાલ કરવા માટે શું કરવું। શું રજૂઆત હતી વિસ્તારોની? જે લોકો મકાનના વેચાણ થાય છે એ અમને ધ્યાનમાં રહે છે, એ બાબતનું અમારે શું કરવું, અમને માર્ગદર્શન અમારી પાસે લીધું। અમે વિસ્તાર પછી બધાને ભેગા કરીને મિટિંગો લઈને પછી બેનને રજૂઆત કરવા અમે બધા આવ્યા। શું રજૂઆત કરવામાં આવી છે કેતનભાઈ? કેટલા વિસ્તારના લોકો આવ્યા? વિસ્તારમાંથી એક તો ગીતા ચોકમાંથી છે, એ રાધારામ અવેડો, દેટ ઇઝ લગભગ આ કહેવાય મોકળાજી સર્કલ ને કાળુબા રોડનો પ્રશ્ન હતો, રાધા મંદિરનો પ્રશ્ન હતો। શું તમારા ધ્યાનમાં આવ્યું છે કેટલા મકાન છે તે વેચાણા છે? બધું શંકાશીલમાં બધું દેખાય છે, મકાન બંધ હાલતમાં પડેલા હોય છે। આ બાબતે બીજે કોઈ જગ્યાએ રજૂઆત કરી છે? સ્ટાર્ટિંગ હજી તો અમે 4 દિવસમાં કાર્યક્રમ લીધો અને શરૂઆતમાં SDM પાસે જ આવેલા છીએ। હવે પછી અમે